ચાલો નમસ્કાર. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 ખનિજ અને ઉર્જા સંસાધન એના વિશેની આપણે સમજૂતી મેળવીએ છીએ. તો આપણે ભાગ પહેલામાં ક્યાં સુધીની સમજૂતી મેળવી? તો કે ઉર્જા સંસાધન એને બે રીતે વર્ગીકૃત કરી શકાય, પરંપરાગત સ્ત્રોત અને બિનપરંપરાગત સ્ત્રોત. તો પરંપરાગત સ્ત્રોતમાં કોનો સમાવેશ થાય? તો કે કોલસો. તો કોલસા વિશેની માહિતી આપણે મેળવી. કોલસો છે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, કેવી રીતે કોલસો જમીનની અંદરથી મેળવવામાં આવે છે, કયા કયા દેશમાં એ મળે છે, આપણા ભારતમાંથી ક્યાંથી મળી આવે છે અને બહાર બીજા દેશોમાંથી ક્યાંથી મળી આવે છે, અને એનાથી આપણે શું કરી શકીએ છીએ અથવા કોલસો આપણે ક્યાં ક્યાં ઉપયોગમાં લઈ શકીએ એના વિશેની સમજૂતી મેળવી. હવે આપણે જોઈશું ખનિજ તેલ. બરાબર, આ પણ પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત કહેવામાં આવે છે. તો ખનિજ તેલ અને કોલસાના ક્ષેત્રો એ આપણે ચિત્ર જોયું. હવે ખનિજ તેલ છે એ જોઈએ. પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ મળે છે. પૃથ્વીના પેટાળમાંથી આપણને ખનિજ તેલ મળે છે. જ્યારે એ મળે ને ત્યારે અશુદ્ધ સ્વરૂપે હોય છે, એટલે એને ખનિજ તેલ કહેવામાં આવે છે. રિફાઇનરીમાં તેને શુદ્ધ કરવામાં આવે છે. તેમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એવી વસ્તુઓ આપણે અલગ પાડી ઉપયોગમાં લઈએ છીએ. આ ખનિજ તેલ છે એ ક્યાંથી મળે છે? તો કે પ્રસ્તર ખડક સ્તરોની વચ્ચે મેળવવામાં આવે છે. જે આપણે ખડકના પ્રકાર 7મામાં જોયા હતા ને, અગ્નિકૃત ખડક, રૂપાંતરિત ખડક, આગ્નેય ખડક, પછી પ્રસ્તર ખડક, આવા જે ખડકો છે તેમાંથી ખનિજ તેલ મેળવવામાં આવે છે. તે અર્ધપ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ઘાટું હોય, અર્ધપ્રવાહી સ્વરૂપ એટલે કેવું? એમાં બીજા તત્વો પણ ભળેલા હોય છે, શુદ્ધ પ્રવાહી સ્વરૂપ હોતું નથી. તેમાં ઘણા પદાર્થો ભળેલા હોય છે. ત્યાર પછી શુદ્ધ કરવા તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે, જ્યાં કાચા ખનિજ તેલમાંથી પહેલાં મોકલવામાં આવે. પદાર્થો ભળેલું છે તો એને કાચું ખનિજ તેલ કહેવામાં આવે છે. ક્રૂડ ઓઇલમાંથી પ્રક્રિયા કરી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક અને ઊંજણ તેલ, આપણે જે ઓઇલ કરીએ ને એ લુબ્રિકન્ટ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે. તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો કોઈ પણ ભાગ બિન ઉપયોગી હોતો નથી. રિફાઇનરીમાં એને શુદ્ધ કરવામાં આવે છે અને દરેક ભાગ છે એનો ઉપયોગમાં લેવામાં આવે છે. છેલ્લે એનો ભાગ વધે તો એ આપણે રસ્તા બનાવવામાં ડામર તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ. તેના બહોળા વ્યાપારિક મહત્ત્વના લીધે તેને કાળું સોનું કહેવામાં આવે છે. કોનો બહોળો? બહોળો એટલે ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપારિક મહત્ત્વના લીધે એનાથી ખૂબ મોટો વેપાર થાય છે, દેશને આવક થાય છે, તેથી તેને કાળું સોનું કહેવામાં આવે છે. ખનિજ તેલ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે ઈરાન, ઈરાક, સાઉદી અરબ અને કતાર એ પેટ્રોલિયમના મુખ્ય ઉત્પાદક દેશો છે. અને અન્ય ઉત્પાદક સંયુક્ત રાજ્ય અમેરિકા, રશિયા, વેનેઝુએલા અને અલ્જીરિયા છે. ભારતમાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર અસમમાં દિગ્બોય, મુંબઈમાં બોમ્બે હાઈ તથા કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં છે. બોલો સર. તો આવી રીતે એ જુદા જુદા દેશમાંથી પેટ્રોલ છે એ આપણને પ્રાપ્ત થાય છે. ભારતમાં ક્યાંથી કીધું? તો કે અસમમાં દિગ્બોય, મુંબઈમાં બોમ્બે હાઈ અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ ખનિજ પ્રાપ્ત થાય છે. મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય? દાખલા તરીકે બે નદી છે એ ભેગી થાય છે, બરાબર, પછી એની વચ્ચે જમીનનો જે ભાગ છે, આ નદીનો પ્રવાહ છે, આ નદીનો પ્રવાહ છે. એક નદી આ છે, અહીંયા બે ભેગી જ છે નદી, બરાબર, આ નદી એક જ છે, પણ ફાટો પડે બીજો ભાગ અહીંથી આમ, આ જે જમીનનો ભાગ છે એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે. ત્યાંથી આ વસ્તુ એટલે કે ખનિજ તેલ પ્રાપ્ત થાય છે. ગુજરાતના આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી સૌ પ્રથમ ગુજરાતના આપણે ખનિજ તેલ ક્યાં મળ્યું? તો કે ગુજરાતના આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી સૌ પ્રથમ ખનિજ છે એ પ્રાપ્ત થયું હતું. આપણા ગુજરાતમાંથી અહીંયાથી મળી આવ્યું હતું. ત્યાર પછી ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે.
ખનિજ તેલ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, કડી, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગર ક્ષેત્રોમાંથી મળી આવે છે. પરંતુ આ જથ્થો જે ઈરાન, ઈરાક અને આરબ દેશો છે એના કરતાં ખૂબ ઓછો છે. પણ ભારતમાંથી આટલી જગ્યાએ પણ ખનિજ મળી આવે છે. તો આ હતું પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. હવે છે કુદરતી વાયુ. એનો સમાવેશ પણ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોમાં થાય છે, કારણ કે એક વખત વપરાઈ ગયા પછી ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. તો ત્રીજું છે કુદરતી વાયુ. કુદરતી વાયુ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવે છે. પેટ્રોલ ને ડીઝલ ખનિજ આપણને પ્રાપ્ત થાય છે ને જમીનની અંદર, તો એના નિક્ષેપણને કારણે આ વાયુ છે એ બને છે. અને જ્યારે કાચા ખનિજ તેલ એટલે કે ક્રૂડ ઓઇલને બહાર લાવવામાં આવે ત્યારે તેની સાથે મુક્ત થાય છે. તેનો ઉપયોગ ઘરેલું અને ઉદ્યોગોમાં ઈંધણ તરીકે થાય છે. શું કીધું કે કાચા ખનિજ તેલ એટલે કે ક્રૂડ ઓઇલને બહાર લાવવામાં આવે છે ત્યારે તેની સાથે મુક્ત થાય છે. તેનો ઉપયોગ આપણે ઘરે રસોઈ બનાવવામાં, ઉદ્યોગોમાં ઈંધણ તરીકે એટલે કે ગેસથી યંત્રો ચાલે છે, અને ત્યાર પછી આપણે વાહન ચલાવવામાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. તો કુદરતી વાયુ છે એ રશિયા, નોર્વે, યુકે અને નેધરલેન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે. અહીંયા વધારે પ્રમાણમાં કુદરતી વાયુ છે એ પ્રાપ્ત થાય છે. અને આપણા ભારતમાંથી જેસલમેર, ખંભાત બેસિન, કૃષ્ણા ગોદાવરી મુખ ત્રિકોણ, ત્રિપુરા અને બોમ્બે હાઈ કુદરતી વાયુ ઉત્પાદક ક્ષેત્રો છે. ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ તથા કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે. વિશ્વના બહુ ઓછા દેશોમાં કુદરતી વાયુનો પૂરતો જથ્થો છે. એટલે આપણા ભારતમાં આટલી જગ્યાએ કુદરતી વાયુ છે જોવા મળી આવે છે. ત્યાર પછી અશ્મિભૂત ઈંધણના વપરાશમાં ઝડપી વધારાને લીધે ચિંતાજનક રીતે સમાપ્ત થઈ રહ્યો છે. અશ્મિભૂત બળતણ છે એનો વધારે ને વધારે ઉપયોગ થાય, કે પેટ્રોલ છે, ડીઝલ છે, કોલસો, તો એ વધારે ઉપયોગ થાય તો એક સમય એવો આવશે તો ખૂટી જશે, બરાબર, કારણ કે આનો ફરીથી આપણે ઉપયોગ કરી શકતા નથી. તો એ આપણા માટે ચિંતાજનક છે. આ ઈંધણોના સળગવાથી નીકળેલા ઝેરી પ્રદૂષકો પણ ચિંતાનો વિષય છે. આપણે ખનિજ તેલ તો ખૂટી જશે, ખનિજ સંપત્તિ તો ખૂટી જશે, પરંતુ એ જે વપરાશ કરીએ છીએ એનાથી શું થાય છે, હવામાં ઝેરી પ્રદૂષકો છે એ ભળે છે અને પર્યાવરણ છે અસુરક્ષિત થાય છે, પર્યાવરણ જોખમાય છે. એ પણ એક ચિંતાનો વિષય છે. અને એ પર્યાવરણ પ્રદૂષિત થાય છે એના આપણે માઠા પરિણામો ભોગવીએ જ છીએ. તો આ પરિસ્થિતિમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો બહોળો ઉપયોગ કરી પરંપરાગત સ્ત્રોત પરનું ભારણ ઘટાડી શકાય. જો આ ચિંતા છે એને દૂર કરવી હોય તો આપણે શું કરવું પડે, કે જે પરંપરાગત સ્ત્રોતો છે એનો ઉપયોગ ઘટાડી એની જગ્યાએ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે એનો ઉપયોગ વધારવો પડે. એટલે કે એનું ભારણ વધારવું પડે, ઓનું ઘટાડવાનું છે અને બિનપરંપરાગતનું વધારવાનું, જેથી આપણે પ્રદૂષણ પણ ઓછું કરી શકીએ. ચાલો અહીંયા વિચારો છે કે સીએનજી એક પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ ઈંધણ કેમ છે, વિચારો અને કહો. તો સીએનજી છે એનાથી ઝેરી વાયુ છે એ ધુમાડામાં નીકળતો નથી, બરાબર. ત્યાર પછી સીએનજી છે એ વાહન ચલાવવામાં ખૂબ ઉપયોગી છે અને એનાથી પ્રદૂષણ થતું નથી અને એ સસ્તું ઈંધણ છે, એટલે આપણને એ ખૂબ અનુકૂળ છે. એટલે સીએનજી એક પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ ઈંધણ ગણવામાં આવે છે. ચાલો, હવે આ હતા બધા પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. હવે આપણે જોઈએ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો. એટલે કે આપણે એને વારંવાર ઉપયોગમાં લઈ શકીએ અથવા આપણને સહેલાઈથી મળી શકે છે એવા ઉર્જા સ્ત્રોત છે એને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત કહેવામાં આવે છે. કોલસો કે ખનિજ તેલ જેવા શક્તિના સંસાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. શું કીધું? કોલસો અને ખનિજ તેલ છે એ મર્યાદિત છે એનો જથ્થો, એકવાર ખૂટી જાય એ પછી આપણે મેળવી શકતા નથી એવું અનુમાન કરવામાં આવે છે. કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો આ ઈંધણના ભંડારો સમાપ્ત થઈ જશે. કોના માટે? તો કે ખનિજ તેલ અને કોલસો એ જેવી રીતે અત્યારે એનો ઉપયોગ થાય છે તો એવી જ રીતે એનો ઉપયોગ
થતો જ રહે તો એક સમય એવો આવશે કે જે આ ખનિજ તેલ છે, આ ઈંધણો છે, એનો જે ભંડાર જમીનની અંદર જે રહેલી સંપત્તિ છે એ ખૂટી જશે. આ ઉપરાંત તેના ઉપયોગથી પર્યાવરણ પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા જેવા બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ જરૂરી છે અને વિશ્વના ઘણા દેશોએ આ દિશામાં પગલાં લીધા છે. બરાબર, તો આ ન કરવું પડે એના માટે આપણે શેનો ઉપયોગ? સૌર ઉર્જા એટલે કે સૂર્ય દ્વારા જે ઉર્જા પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ કરવો જોઈએ. સૌર ઉર્જા છે એ અખૂટ છે, ખૂટે નહીં તેવો ઉર્જાનો સ્ત્રોત કહેવામાં આવે છે. પવન ઉર્જા, પવનથી પણ આપણે ઉર્જા મેળવી શકીએ, ભરતી દ્વારા ઉર્જા મેળવી શકીએ. આ બધા સ્ત્રોતો છે એ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કહેવામાં આવે, જેનાથી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. આપણને ખબર છે ને, જ્યાં સોલારની પ્લેટ બતાવવામાં આવી છે, અત્યારે મોટા ભાગના ઘરો ઉપર સોલાર ફિટ થઈ ગયા છે અને એનાથી આપણે વીજળી મેળવી શકીએ છીએ. ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી CASE ની રચના કરવામાં આવી છે, જે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDA આ દિશામાં કામ કરી રહી છે. કઈ દિશામાં? તો કે આપણે જે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે એનો ઉપયોગ વધારે કરવો જોઈએ. સૌર ઉર્જા, અત્યારે આપણને ખબર જ છે કે આની માંગ વધી રહી છે સૌર ઉર્જાની, જેના દ્વારા આપણા ઘરમાં આપણે વીજળી છે એ એમનેમ પ્રાપ્ત કરી શકીએ છીએ. પેલું આપણે જોઈએ સૌર ઉર્જા. સૌર ઉર્જા છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જા આપણે દરરોજ અનુભવી શકીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી સૌર ઉર્જાનો ઉપયોગ સૌર કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. શું કીધું? કે સૂર્યમાંથી આપણે જે ઉર્જા છે એ મેળવીએ છીએ, સૌર ઉર્જાનો ઉપયોગ સૌર કોષોથી, એટલે કે એની જે આ પ્લેટો ગોઠવવામાં આવે છે એમાં એવી સિસ્ટમ હોય છે, સૂર્યનો તડકો પડે એટલે ઓટોમેટિક એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. ગરમીની વધુ માત્રાવાળા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની તકનિક ખૂબ ફાયદાકારક છે. જે વિસ્તાર ઉષ્ણકટિબંધમાં આવે છે એ વિસ્તારમાં ખૂબ ગરમી પડે છે. બરાબર, એટલે કે જ્યાં વધારે ગરમી પડતી હોય તો ત્યાં આપણે સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવી ખૂબ સરળ થાય છે. સૌર ઉર્જાનો ઉપયોગ સૌર વોટર હીટર, સોલર કુકર, સોલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે પણ થાય છે. સૌર વોટર એટલે આપણે ખબર ને, પાણી ધાબા ઉપર મોટું સોલાર મૂકેલું હોય છે, પછી હીટર, તો એનાથી આ યંત્રો ચાલે. સોલર કુકર, સૂર્ય કુકર આપણે જે રસોઈ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, તો એવી વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ સૌર ઉર્જાથી રસોઈ બનાવી શકીએ, પાણી ગરમ કરી શકીએ. તો આપણે એના માટે જે કુદરતી વાયુનો ઉપયોગ કરીએ છીએ, ગેસ દ્વારા આપણે રસોઈ બનાવીએ છીએ, ગરમ પાણી કરીએ, તો એ ઘટાડી શકીએ અને એ લાંબા સમય સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે પણ થાય છે. સૌર ઉર્જા છે એ આવી રાત્રિ પ્રકાશ માટે ટ્રાફિક સંકેતો છે એને પ્રકાશિત કરવા માટે, આપણે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા હોય છે ત્યારે લીલી, લાલ, પીળી લાઇટ થાય છે, એ લાઇટ છે એ સંકેતો બતાવે, એરો બતાવે છે તમારે કઈ દિશામાં જવું હોય. અને સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે. સૌર ઉર્જા અખૂટ એટલે કે સૂર્યમાંથી જે ઉર્જા મળે છે એ ક્યારેય ખૂટતી નથી અને પ્રદૂષણ મુક્ત છે, એનાથી કોઈ પ્રદૂષણ ફેલાતું નથી. તો આ હતી સૌર ઉર્જા. હજી આગળ કે મધ્યપ્રદેશના રેવામાં સૌર ઉર્જા પરિયોજના આવેલી છે, જે એશિયાની મોટી સૌર ઉર્જા યોજનામાં ગણાય છે. બરાબર, બે રીતે પ્રશ્ન આપણને પૂછેલો હતો. તો મધ્યપ્રદેશના રેવામાં સૌર ઉર્જા પરિયોજના આવેલી, જે એશિયાની સૌથી મોટી ગણાય છે અને ગુજરાત દેશમાં સૌર ઉર્જા મેળવતું અગ્રગણ્ય રાજ્ય છે. આપણા ભારતના દરેક રાજ્યો, 28 રાજ્યોમાંથી સૌથી વધારે જો સૌર ઉર્જા પ્રાપ્ત કરતું હોય તો કયું રાજ્ય? ગુજરાત છે. સૌર છત કેનાલ આધારિત સૌર પ્રોજેક્ટ દ્વારા સૌર ઉર્જા મેળવવાના પ્રયાસો થાય છે. જે આ પ્લેટ છે ને એની વિશેની માહિતી છે. 590 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારણકા
ગામ ખાતે બિનવપરાશી જમીનમાં બનાવેલ છે. જો 590 મેગાવોટ પાવર છે એ ઉત્પન્ન કરે છે એવો પાર્ક આખો ક્યાં આવેલો છે? ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારણકા ગામ ખાતે. અને કેવી જમીન? બિનવપરાશી જમીનમાં. એ જમીનનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. આવી જમીનમાં આ પ્લાન્ટ નાખવામાં આવેલો છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDA એ છાણી એટલે કે વડોદરા પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર બનાવ્યું છે. શું કીધું? ગુજરાત એનર્જી ડેવલપમેન્ટે છાણી એટલે કે વડોદરા પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે. અને સૌર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર સહાય આપે છે. તો આવી રીતે તમે કોઈ પણ સૂર્યનો જે ઉર્જા સ્ત્રોત છે, સૂર્ય, એનો ઉપયોગ કરી ઉર્જા સ્ત્રોતનો વસ્તુ બનાવો તો એના માટે સરકાર સબસિડી પણ આપે છે. વર્તમાન સમયમાં ગામોમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટ, ખેતરોમાં સિંચાઈ માટે સોલર પેનલ બેસાડવામાં આવે છે. જો આ ખેતરમાં અત્યારે સરકારે જાહેરાત જ કરેલી છે, તમારા ખેતરમાં તમે વીજળી મેળવવા માટે સૌર ઉર્જાનો એટલે કે જે આ પ્લેટો તમને આગળ બતાવી હતી ને એનો ઉપયોગ કરી અને યંત્રો મોટર છે ચલાવવામાં આવે અને પાણી બહાર કાઢવામાં આવે તો એના માટે સરકાર સબસિડી આપે છે. એટલે ખેતરોમાં સિંચાઈ માટે સોલર પેનલ બેસાડવામાં આવે છે. ગુજરાતના ભુજ પાસેના માંડવી નજીક મોઢવા ગામે આ પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે. દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે એટલે કે મીઠું બનાવવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. અને આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. બરાબર, સૌર ઉર્જાથી ચાલતા આપણે ખબર છે ને, બેટરી, સૂર્ય કુકર, સોલર હીટર, પછી સોલાર આપણે ફિટ કરેલું હોય તો એનાથી વીજળી ઉત્પન્ન કરી શકીએ. એટલે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણો છે એનો ઉપયોગ વધી રહ્યો છે. એ સારી બાબત કહેવાય છે. હવે નીચે શું કીધું છે? પ્રવૃત્તિ. આપના શિક્ષકની મદદથી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી વિશે જાણકારી મેળવો. બરાબર, તો એ એજન્સી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે આપણે જે સૌર ઉર્જા છે, ભરતી ઉર્જા, પવન ઉર્જા, એ બધી ઉર્જાઓ દ્વારા આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે એને ગુજરાત છે આ દિશામાં, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી આ દિશામાં કામ કરી રહી છે. આ પણ જાણો, રસોઈ બનાવવાની વિશ્વની સૌથી મોટી, જો શું કીધું છે કે રસોઈ બનાવવાની વિશ્વની સૌથી મોટી, કેટલા લોકો જમી શકે એક જ સ્થળે? 15,000 લોકોના ભોજન રાંધણ ક્ષમતા. એક જ રસોડે 15,000 લોકોનું ભોજન થાય છે એટલે એને રાંધણ ક્ષમતા કહેવામાં આવે છે. સૌર બાષ્પ પ્રણાલી તિરુમાલા, સૌર બાષ્પ પ્રણાલી એટલે કે સૂર્યની ગરમી ભેગી કરી અને આ પ્રોજેક્ટ તૈયાર કરેલો છે. તિરુમાલા આંધ્રપ્રદેશમાં ઓક્ટોબર 2002માં પ્રસ્થાપિત કરી છે, જેનાથી આટલા માણસોની રસોઈ બની શકે છે. તો આ છે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, આપણે એનો વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો, બરાબર, અહીંયા સુધીની સમજૂતી રાખીએ. હવે પછીની સમજૂતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું. નમસ્કાર.